નમસ્કાર મિત્રો, આજે તારીખ 29 નવેમ્બર 2025 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું તમામ માર્કેટ યાર્ડોના। હાલ તો કપાસની બજારમાં આ સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। કપાસમાં આ વર્ષે કોઈ મોટી તેજી આવે તેવા સંકેતો જોવા મળતા નથી। રૂ ઘાસડીના ભાવ પણ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે, 52 થી લઈને 53,000 સુધી। બાકી કપાસની એવરેજ બજાર આમ સારામાં ગણીએ તો 1400 થી 1550 સુધી એવરેજ જોવા મળી રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા 1134 થી 1508 રૂપિયા, મોરબી 1151 થી 1545 રૂપિયા, થ્રોલ 1210 થી 1470 રૂપિયા, રાજકોટ 1324 થી 1485 રૂપિયા, જેતપુર 1055 થી 1464 રૂપિયા, જામજોધપુર 1100 થી 1505 રૂપિયા, ધ્રાંગધ્રા 985 થી 1460 રૂપિયા, ચાણસમાં 1359 થી 1498 રૂપિયા, આંબલિયાસણ 1361 થી 1432 રૂપિયા, સિદ્ધપુર 1335 થી 1514 રૂપિયા, વાંકાનેર 1000 થી 1475 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1560 રૂપિયા, વિરમગામ 1141 થી 1495 રૂપિયા, ડોળાસા 1050 થી 1481 રૂપિયા, વિજાપુર 1200 થી 1505 રૂપિયા, કુકરવાડા 1250 થી 1480 રૂપિયા, ગોઝારિયા 1250 થી 1505 રૂપિયા, બોટાદ 1100 થી 1550 રૂપિયા, વિસનગર 1151 થી 1508 રૂપિયા, અમરેલી 700 થી 1580 રૂપિયા, કાલાવડ 1140 થી 1500 રૂપિયા, જામનગર 1000 થી 1500 રૂપિયા, બાબરા 1200 થી 1525 રૂપિયા, વડાલી 1300 થી 1480 રૂપિયા, કડી 1280 થી 1475 રૂપિયા, ધારી 1230 થી 1461 રૂપિયા, ભીલડી 1031 થી 1280 રૂપિયા, ચોટાણા 1100 થી 1400 રૂપિયા, લાખાણી 1350 થી 1391 રૂપિયા, બહુચરાજી 1250 થી 1411 રૂપિયા, હારીજ 1331 થી 1462 રૂપિયા, થરા 1350 થી 1465 રૂપિયા, શિહોરી 1330 થી 1420 રૂપિયા, દિયોદર 1300 થી 1380 રૂપિયા, ભાવનગર 1040 થી 1552 રૂપિયા, મહુવા 878 થી 1532 રૂપિયા, જસદણ 1125 થી 1500 રૂપિયા, હિંમતનગર 1323 થી 1437 રૂપિયા, માણસા 1248 થી 1509 રૂપિયા, જામખંભાળિયા 1300 થી 1400 રૂપિયા, ટીટોઈ 1300 થી 1397 રૂપિયા, તળાજા 1000 થી 1525 રૂપિયા, પાટણ 1300 થી 1511 રૂપિયા, લખતર 1285 થી 1450 રૂપિયા, અંજાર 1398 થી 1499 રૂપિયા, ગોંડલ 1131 થી 1521 રૂપિયા।